આ છે અમારા રાજુલાનો દેડકો. ફોટો પાડો મારો ફોટો. તો જય દ્વારકાધીશ મિત્રો, કેમ છો? તો મજામાં જશો. તો આવી ગયો છો એક નવો વ્લોગ સાથે મિત્રો. હવે અત્યારે આવી ગયો છું મારુતિ ધામે, કારણ કે અમારે આજે પણ રીલ બનાવવાની છે ઇન્સ્ટાગ્રામમાં. તો અમારે છે કાળુભાઈ, આ ભાઈ અમેરિકન, અમારે વિશુભાઈ અને જયપાલભાઈ બ્લોગર. તો ભાઈ અત્યારે એક રીલ બનાવવાની. તો મિત્રો હવે ફાઇનલી મારુતિ ધામે આવી અને હવે જોવાનું છે ટીવીમાં મારા ભાઈની ચેનલ. મારી પહેલાં મારો મોટો ભાઈ યુટ્યુબ ચેનલ બનાવતો, તો એનો વ્લોગ જોવાના છે. તો ચાલો જોઈએ. નાપાસ થવાનું જ હતું કાંઈ ના. આપણે નાપાસ થઈએ ને અત્યારની સરકાર ભણતર એવું કરતું હતું કે ગાંડા ગધેડા છોકરાને ખાસ નહીં કોઈ. અમને આત્મવિશ્વાસ હોય તો પાસ ખાસ નહીં એમ કહું છું. 55% આવ્યા સાહેબની કંઈક ભૂલ પડી ગઈ છે. ચા પીવાની હવારના પોરમાં ભૂલી ગયા છે ને તારા માર્ક ચેક કરતા છે, કંટાળીને તને 55% આપી દીધા. એને એ પ્રશ્ન લખાશ કે જવાબ લખાશ એ સાહેબને ખબર નહીં પડે. મોટામાં મોટી ભૂલ હશે કે બાયડે બાંધીને આવ્યા છે, ઘરમાં ડકો કરીને આવ્યા છે એટલે માર્ક આપી દીધા છે. સાહેબની ભૂલ કાઢી સાહેબ બાયડે બાંધીને આવ્યા છે. બાયડે અને બાળકામથી આવી છે ને લોહ રહ્યો છે સાહેબને. રાજકોટનો દીકરો તમારે રાજુલામાં નથી ખાલી એમને રાજકોટનો દીકરો રાજકોટ મારે લેવું હોય. રાજુલામાં ભણી આપસ રાજકોટ જવા જોઈએ ને મને. રાજકોટ હું અહીં તારે રાજુલાની બહાર મોવામાં આવ્યું છે કે જેમેન મંજી નથી મારા કામ મેમેન મંજી નથી કોલેજ એટલે કેવી ખબર છે? બારા સિંગાને આસુ હું કે બારા સિંગા નથી મારે રાજકોટ જ મિત્રો મોટા ભાઈનો વ્લોગ કેમ લાગ્યો જરાક કોમેન્ટમાં કહેજો. અને હવે વ્લોગ જઈને જવાનું છે ગામમાં. મિત્રો અમારે મળી ગયા છે કાળુભાઈ, તે પાનનો ગલ્લાની શોપ ચલાવે છે. તો કાંઈક કાળુભાઈ તમે કહો. મહાદેવ આવું બધી ડાય બાય કરાવી લાગ્યા. ડાય કરાવી લાગે. મૂકતો નહીં હો ભાઈ તું. યા તો મૂકવાનું જ છે ભાઈ. આમ જો તો ના પડે કહો તો આને કંઈક વ્લોગ મૂકવાની. તમારે ફેમસ નથી થવું ભાઈ, તમે થાઓ ફેમસ. એમ નહીં, અહીંયા આમ કરતો ડાય કરતો દેખાડતો ખેતર કાળું કર્યું છે એમ ને. હિન્દીમાં બોલ દે, હિન્દીમાં બોલી જા. હિન્દીમાં બોલી જા. ये है पार्थ संघवी. હા ત્યારબાદ नया व्लॉग बनाने वाला. પછી तो बंद करे भाई. તો મિત્ર અમારા પાનના ગલ્લા વાળા કાળુભાઈ છે. આમ જો કંઈક નવી વેરાયટી લેવા આ નીકળતો કેમ નથી? નવું નથી, જૂનું જ છે કા? હે હવે તમે હું ખોલો છો કાકા? હે મિલ બીકીસ. દાંત જોવો. આ છે અમારા રાજુલાનો દેડકો. હા ધવલા તો લેવા આવ્યો. હા ત્યારે આમ જો આમ જો તો અને આખું દવો દેડકા જેવી લાગે. તારું નામ જ દેડકો છે કા? એવું 4 રૂપિયા છે. હાલ કાણે બે નો સિક્કો છે. હવે માવો આપી દેવાનો. માવો ને તો તમે લઈ લો. ઉઈજી પેલા મૂઈશું. હે દેડકો હા બે લઈ લે. એક મેં ખાધું. નહીં એક લે. એ ધવલ તારે આખું કોની જેવી લાગે? હે તો મમરા ખા પેલી વાત નામ આવ્યું મેં. હવે કાંઈ છે ને હાલ હું તમારા કાકા આવ્યા છીએ ગામમાં વોકિંગ કરવા. તો બસ મિત્રો આજના વ્લોગમાં એટલું જ તે. મળી આવતા કલાના નેક્સ્ટ વ્લોગમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. બાય.